મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુ સારજી ઉર્વશી સમૂરેવસો સદા પરમાધાર રે મોક્ષમાર્ગસ્ય નેતારં વેત્તારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્मै શ્રીગુરવે નમઃ. અહો અહો શ્રી સદ્ગુરુ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, પત્રાંક 189, મુંબઈ, પોષ સુદ 5મ, ગુરુ, વિક્રમ સંવત 1947, તારીખ 15/1/1891. 2 જ લીટીનો પત્ર છે, એક જ કડીનો પત્ર છે. અલખ નામ ધુની લગી ગગન મેં, મગન ભયા મન મેં રાજી, આસન મારી સુરત દૃઢધારી, દિયા અગમ ઘર ડેરાજી, દર્શ્યા અલખ દેદારાજી, દર્શ્યા અલખ દેદારાજી. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. પરમ કૃપાળુ દેવે પૂજ્ય શ્રી સૌભાગભાઈને આ પત્ર લખ્યો છે અને એમાં આટલું લખ્યું છે. આ એક જ કડી મૂકી છે. મુંબઈથી પોષી પૂનમની પણ પોષી પંચમી, પોષ સુદ 5મ અને ગુરુવાર સિદ્ધિ યોગના દિવસે સિદ્ધ થઈ જાય, આત્માની સિદ્ધિ થઈ ગઈ છે. પછી આ પત્ર લખાયો છે અને બહુ મજાની વાત મૂકી દીધી છે. આ કોનું પદ છે તો કે પરમ કૃપાળુદેવે રચેલું પદ નથી, પણ એક છોટમ નામના ભગત કયો, જ્ઞાની કયો, મહાત્મા થઈ ગયા. તેઓ મલાતજ ગામના હતા. મલાતજ ગામ એટલે ખેડા જિલ્લામાં બાંધણી તીર્થથી લગભગ 11-12 કિલોમીટર દૂર થાય તે મલાતજ. ત્યાંની બગી બહુ વખણાય તે આપણે જાણીએ છીએ. પ્રતિષ્ઠા વગેરે શુભ અવસરમાં બગી ખાસ આપણે મંગાવીએ છીએ. તે મલાતજ ગામની વાત છે. તેમાં છોટમ નામના જ્ઞાની પુરુષ થઈ ગયેલા. કૃપાળુદેવ પહેલાં એમનું અવસાન થઈ ગયેલું છે, પણ એ અરસામાં એ સમયમાં જે વર્તમાન પત્રમાં વાત આવતી હોય, પુસ્તક છપાતું હોય, પદ ગવાતું હોય, એટલે કોઈકે કંઈક પૂછાવેલું કીધેલું છે. અને આ તો સૌભાગભાઈની વાત છે. એમણે છોટમનું પદ છે તે કૃપાળુદેવે ટાંકીને મૂક્યું છે. એટલે આ પદ પહેલી કડી છે. અલખ નામ ધુની લગી ગગન મેં, મગન ભયા મન મેં રાજી. એક જ કડી છે. ખરેખર 4 કડીનું આખું પદ છે. બીજી કડી પણ આપણે અનુસંધાનમાં લઈશું. હવે કૃપાળુદેવે આવી દશા થઈ, પોતાની દશા થઈ, સર્વોત્કૃષ્ટ દશા થઈ ગઈ છે. તે વખતે આ પદને ટાંકીને લખ્યું છે. એ પણ વિચારવા જેવું છે. 250માં પત્રમાં કૃપાળુદેવ લખે કે છોટમ જ્ઞાની પુરુષ હતા અને પદની રચના બહુ શ્રેષ્ઠ છે. એ મલાતજ ગામના હોવાથી એ છોટમ જ્ઞાની પુરુષને આપણે અત્યારે યાદ કરીએ છીએ. વિક્રમ સંવત 1941માં એમનું અવસાન થઈ ગયું છે. ત્યારે પરમ કૃપાળુદેવ મોક્ષમાળા લખી રહ્યા હતા. 17 વર્ષના હતા. તે અરસાની વાત છે. તેઓ શ્રી એટલે કે છોટમ સાઠોદરા નાગર કુટુંબ કહેવાય એમાં જન્મ્યા હતા અને લગભગ 73 વર્ષનું આયુષ્ય ભોગવી અને આ પદની રચના કરીને પછી એમનો દેહ ત્યાગ થઈ ગયો. એમને ઘણા પદ લખ્યા છે. પ્રભુશ્રીજી એક પદ ખાસ ગૌડાવતા આગાશ આશ્રમમાં, તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણા, તું તો ન્યારો રહીને ખેલે છે. પોતાનો જાતમાને સંબોધીને પોતાનો જાતમાં કહેતો હોય કે હે નારાયણ, હે વિષ્ણુ નારાયણ, હે જ્ઞાન સ્વરૂપ આપના આત્મા, તું તો ન્યારો રહીને ખેલે છે. આ જગતની લીલા અજાયબી તને લાગતી નથી, તું એનાથી અળગો, ન્યારો, નોખો જ છે. એવા આશયનું પદ લખ્યું છે. ટૂંકમાં કૃપાળુદેવે જેમને છાપ આપી છે કે છોટમ જ્ઞાની પુરુષ હતા, તેવા છોટમના આ પદને પણ કૃપાળુદેવે સ્થાન આપ્યું છે. વિચારવા જેવું છે. તો આ પદમાં શરૂઆત કરી છે અલખ નામ ધુની લગી ગગન મેં. એ શું? અલખ શું?
અલગ શબ્દ આવે એટલે આપણને તરત જ અલખ નિરંજન યાદ આવે એમ જ છે. એવી જ રીતે સિદ્ધ પરમાત્મા યાદ આવે, પરમાત્મા યાદ આવે, કોઈ પણ પરમાત્મા યાદ આવે તે અલખ નિરંજન. સચ્ચિદાનંદ સ્વરૂપ કહીએ તો એ પણ અલખ નિરંજન. અને 1000 હાથ વાળો કે 1000 હાથ વાળા કહીએ છીએ, આદ્યાશક્તિ કહીએ છીએ, એ પણ અલખ નિરંજન. તો કે અહીંયા અલખ નિરંજનનો આ સીધો સાદો વ્યવહારિક રૂઢિગત અર્થ થયો. ખરેખર અલખ શું? તો કે અવત્તા લક્ષ ન લક્ષ્યતે ઇતિ અલક્ષ. જેના ઉપર લક્ષ જઈ શકતું નથી, જે જાણવું હોય છતાં જણાઈ શકતું નથી, જે દુઃખથી કરીને મુશ્કેલીથી કરીને માંડ માંડ કોઈક વિરલા જાણી શકે છે, અથવા તો તે લક્ષણાથી જણાય તેવું નથી, તેવું નિર્વ્યાજ કોઈ બહાના વગરનું કોઈ વસ્તુ હોય, આપોઆપ જન્મતું હોય એવું કોઈ અસ્તિત્વ હોય તો તે બીજું કોઈ નથી, આત્મા. અલખ લક્ષ કરવો છે છતાં આત્મા ઓળખાતો નથી. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકા ન કરનાર તે અચરજ એ અમાપ. એ અલખની વાત છે. અદૃશ્ય છે, દેખી શકાતો નથી, ઇન્દ્રિય ગમ્ય નથી, ઇન્દ્રિયથી જોઈ જાણી શકાતો નથી, તેવો આત્મરામ તે અલખ. એટલે અહીંયા અલખ લખવું નહીં તે, અથવા લખ્યું જાય તેમ નથી, તે ખરું કે લક્ષ થતો નથી, અને લખવો હોય તો લખ્યું જાય એમ નથી, વાણીમાં આવી શકતું નથી, મનથી કહી શકાતું નથી, એવું જ એનું સ્વરૂપ છે. અને માંડ માંડ મહા મુશ્કેલીએ જૂજ વ્યક્તિ જાણી શકે છે, ઓળખી શકે છે, તેવું જે કંઈ છે તે અલખ નામનું તત્વ છે. અધ્યાત્મ ગગનમાં જ્યારે વાત કરીએ ત્યારે અલખ અને લખની વાત બહુ આવે. આ અલખ અને લખની જુગલબંધી જ છે. જેમ સંગીતમાં હોય છે કે બે સાથે જાય છે, બંને વાજિંત્રો સાથે વગાડનાર હોય છે અથવા ગાનાર વગાડનાર હોય છે, તો એ જે જુગલબંધી કહીએ છીએ, તેમ અહીંયા પણ અલખ એવું પરમાત્મા તત્વ છે, પોતાનું આત્મતત્વ છે તે. અને લખ શું, લક્ષ શું? તો કે જે કંઈ બીજી બાજી દેખાય છે, દૃશ્યમાન જગત દેખાય છે, જે કંઈ સૃષ્ટિમાં દેખાય છે, તે બધું લખ છે. લખી શકાય છે, લક્ષ થઈ શકે છે, ધ્યાન પહોંચી શકે છે, અને એના ઉપર નિશાનો લઈ શકાય છે, એને જાણી ઓળખી શકાય છે, એ બધું લક્ષ છે. એટલે અલખ આત્મા અને દેહનો ઝઘડો છે, તેવી જ રીતે જાણે કે આત્મા અને દેહનો સંબંધ, તેમ અલખ અને લખની આ લીલા છે. અને તે જુગલબંધીમાં જ આપણે ચાલતા આવ્યા છીએ, અનાદિકાળથી પરિભ્રમણ કરતા આવ્યા છીએ. તેમાં જે થવાનું હોય તે જ થાય છે, આપણું ધાર્યું થઈ શકતું નથી. એટલે જે કાંઈ છે તે નિર્માણ છે, વિધિવત થયેલું છે. ભલે એના સત્પુરુષાર્થને અવકાશ છે, છતાં પણ આમ જ થયા કરે છે. એટલે અલખ લખની વાતથી આગળ જઈએ. બીજું અલખ એટલે શું? તો કે લખ લીખ ધાતુ ઉપરથી આવ્યું છે. લીખ એટલે લખવું પણ થાય, અને લીખ એટલે ખોદવું પણ થાય. તે એના ઉપરથી શબ્દ આવ્યો છે. મધ્યકાલીન સાહિત્ય અને ખાસ કરીને મધ્યકાલીન સંત સાહિત્યમાં આ લીખ ધાતુ ઉપરથી આ શબ્દ લખ અલખની વાત બહુ મૂકેલી છે. તે આપણે જાણીએ છીએ. અનેક વજનિકો, અનેક જ્ઞાની કવિ, અનેક જ્ઞાની ભક્તોએ આ શબ્દ જ વાપરેલો છે. તે શું સૂચવે છે? તો કે અધ્યાત્મ સૃષ્ટિમાં આના જેટલો મહત્વનો શબ્દ બહુ જ ઓછા છે. બહુ જ ઓછા એમાં આ શબ્દ આવી જાય છે. કોઈ લખે નહીં, કોઈ લહે નહીં, અને કોઈ જુએ નહીં, તેનું નામ અલક્ષ. કે લખી શકાતો નથી, તેમ જોઈ શકાતો નથી, અને કોઈ લહે નહીં. લહો એમ જે કહીએ છીએ તે લહો એટલે લખો, લક્ષ કરો, તે પણ કીધેલું છે. તો અહીંયા અલખ એટલે જે પ્રત્યક્ષ નથી, ઇન્દ્રિયોથી એટલે કાયા જીવ નાક આંખ કાનથી દેખાતા નથી, એવા નિરાકાર પુરુષ, એવો નિરાકાર આત્મા, એ પોતે જ બીજું કાંઈ નથી. અને તેનું જ નામ નિર્વાણ છે, પણ એને કોઈ જોઈ શકતું નથી. તો ત્યાં કબીર સાહેબ એમ કહે છે, છોટમના પદ પર આગળ જઈએ તે પહેલાં કબીર સાહેબને યાદ કરીએ કે અલખ પુરુષ નિર્માણ હે, વાકો લખે ન કોઈ. આ અલખ પુરુષ જે નિર્માણ થાય છે, એને કોણ લખી શકે? એ પોતે લખે તો થાય? એ પ્રશ્ન છે. તો કે વાકો તો વાહી લખે, તેને તો તે જ લખી શકે જો ઉસ ઘર કા હોય, જે તેના ઘરમાં ગયું હોય કે તેના ઘરમાં પ્રવેશી ગયું હોય, જેને આત્માનો અનુભવ હોય, આત્મજ્ઞાન થયું હોય, તે જ આત્માની વાત યત કિંચિત શબ્દોમાં યથાશક્તિ પણ કાંઈક લખી શકે. એટલે કે પામેલો કંઈક કહી શકે, પણ ન પામેલો શું કહી શકે? જે પહોંચી ગયો છે એ હિમાલયનું વર્ણન કરે તો બરાબર છે. બાકી શાસ્ત્રોમાંની જેમ, નકશાની જેમ જે કહીએ, અથવા વાંચીને કહીએ, ગાઈડબુકમાંથી કહીએ, કોઈનું સાંભળીને કરીએ, એ બધું ઉછીનું જ્ઞાન છે, એ માહિતી જ્ઞાન છે. કમ્પ્યુટર કે સમજાવે, બતાવે, તે બધું જ ઉછીનું બોરોડ નોલેજ છે. પણ અહીંયા આત્માનું પોતાનું સ્વયં સંચાલિત, સ્વયં સ્ફુરિત, આપોઆપ અનાહતનાદ વાગી જાય એવું જે જ્ઞાન છે, તે અલગ પુરુષ, એ દશાનો પુરુષ કહી શકે, બીજો કહી શકે નહીં. બહુ સુંદર વાત કહી છે કે વાકો તો વાહી કહે, જો ઉસ ઘર કા હોય. ઘર કા ભયા તો ક્યાં ભયા? ઘરનું થયું તો શું થયું? અને પછી કહે છે
તખત તરેગા હોય. બહુ સમજવા જેવી વાત કીધી છે કે તખ્ત પર બેસે છે, ગાદી નશીન થાય છે, તે જે વાત કરી શકે છે, એ જે વાત કરે છે એના કરતાં તખ્તની નીચે બેસીને, એના પર ગાદી પર બેસીને નહીં પણ નીચો થઈને, નીચે બેસીને નમ્ર થઈને જે વાત કરી શકે છે તે તખ્ત નશીન, ગાદી નશીન કરી શકતો નથી. જિનાગમથી લ્યો તો સિદ્ધાર્થમાં ઉપર સિદ્ધશિલામાં ગયા પછી, મોક્ષે ગયા પછી એને પુનરાગમન નથી, પુનર્જન્મ નથી, એવા અવતાર વગેરે નથી. તે તો મોક્ષે ગયા, તે તો પામી ગયા, સંપૂર્ણ પામીને પહોંચી ગયા. તે નિર્વાણ પરિનિર્વાણ પામ્યા એટલે બોધ આપવા આવી શકતા નથી. પણ નમ્ર થઈને જે કંઈ આચાર્ય, ઉપાધ્યાય કે અર્યંત બધા થાય છે, સદેહે સહયોગી અવતરતા હોય છે, સહયોગી જીન હોય છે, તે કરી શકે છે. સદેહે વિચારતા પરમાત્મા કે સદગુરુ તત્વનો મહિમા બતાવ્યો છે, તે આપણને બોધી શકે, પાપી શકે એવું કંઈ ત્યાંથી મોક્ષે ગયેલા આત્મા આપણને આવીને કહી શકતા નથી. કહી શકે એવી સ્થિતિ જ નથી, એવું નિર્માણ જ નથી. એટલે અહીંયા તખ્ત નશીન કરતાં એની નીચો રહે છે, નમ્ર થાય છે. અને ઝાડ ઉપર હંમેશા ફળ ફૂલ આવે, એમાં ખાસ કરીને ફળ ઉગે તો એ નીચું જાય, નીચું નમે, એ ઊંચે ન જાય, એ ઊંચો થઈને ન ફરે, એ 4 આંગળ 4 વેંચ શું પણ સહેજ પણ ઊંચો ન થાય, પણ એ નીચું આવે. એ જ વસ્તુ અહીંયા કહી દીધી છે કે જે સંતના લક્ષણ છે, સંત પુરુષ છે, સંત પુરુષ છે, સતને પામેલા હોવાથી અલખનો નામનો લક્ષ થઈ ગયો છે. પોતે જ અલખ નિરંજન અલખ પરમાત્મા થયા હોવાથી, પરમાત્માની ઝાંખી નહીં પણ પરમાત્મા સ્વરૂપ થયા હોવાથી એ જેવું કહી શકે તેવું બીજો કોઈ કહી શકે નહીં. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. તે અનુભવી એટલે કોઈ પણ વ્યવહાર સંસારમાં પણ સ્વાનુભવ જેવો કોઈ શિક્ષક નથી. તો અહીંયા તો આત્માનુભવની વાત છે, તો આત્માનુભવી વિના કોઈ કહી શકે નહીં. આ લખની ધૂણી દખાવી છે, કૃપાળદેવ તેમાં આવી ગયા અને તેઓ કહી શકે છે, બીજો કહી શકતો નથી. બહુ વિચારવા જેવી વાત છે. એટલે ત્યાં શબ્દ સ્નેહી હોય એમ કબીર સાહેબ સમાપન કરે છે. તખત તરેગા સુરમાં શબ્દ સ્નેહી હોય. આ શબ્દ શબ્દ નહીં, શબ્દ બંને એક જ થાય પણ થોડુંક આગળ છે શબ્દ કહેતા, તો કે શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે, શબ્દ બ્રહ્મ કહેવાય છે. માટે તે જ કરી શકે છે, ત્યાં જ એ સ્નેહ કરી શકે છે અને તે પહોંચી પામી શકે છે. આગળ જઈએ. અલખ નામ ધુની લગી ગગન મેં, એટલે આ અધ્યાત્મના ગગનમાં, આત્માના આકાશમાં જે કંઈ કયો, ચિદાકાશમાં કયો, અલખના નામની ધૂન લાગી છે. અરે ધૂણી જગાવી છે, ધૂણી દખાવી છે, ધૂની લખ્યું છે. ધૂનમાંથી જ ધૂણી શબ્દ આવ્યો. ધૂણી સતત બળતી રહે, એકદમ પ્રજ્વલિત પણ હોય અને પ્રચ્છન્ન પણ હોય, પણ અંદરથી ધુમાડો નીકળ્યા કરતો હોય તે ધૂણી. તો કે ધૂન શબ્દ પરથી ધૂણી, ધૂન તો સંભળાય છે, ગવાય છે, બોલાય છે, એમાં શબ્દ છૂટા પડે છે. પેલો ધુમાડો તો આમ છૂટું પડતું જ નથી, અભેદ ભાવે એમાંથી નીકળ્યા જ કરે છે. એનું નામ ધૂણી દખાવી, ધૂણી લગાવી. તો અલખનું નામ થોડીક વાર ધૂન લગાવી, 1 કલાક 2 કલાક નથી, અજપાજપ જાપની જેમ છે અને એવી ધૂણી લાગી ગઈ છે. મગન ભયા મન મેરાજી, મારું મન એમાં મગ્ન થયું છે. અહીંયા કૃપાળદેવે પોતાની વાત મૂકી દીધી છે. એમ કે 187માં પત્રમાં એમ લખ્યું કે નિરંજન પદને બૂજનારા નિરંજનને કઈ દશામાં રાખે છે તે જોઈ અકળ ગતિ ગંભીર સમાધિયુક્ત હાસ્ય આવે છે. એની અકળ ગતિ ઉપર એમને સમાધિયુક્ત હાસ્ય આવે છે. એ વાત લીધી, કેટલી ઉત્કૃષ્ટ દશા. ત્યાર પછી 188માં પત્રમાં મૂક્યું કે કહેવારૂપ હું ને નમસ્કાર, જે આપણે ગઈકાલે યથાશક્તિ વિચારણા કરી. એટલે હું જ એ કહેવા પૂરતી વેટ છે, પણ હું કહેતા જ જ્ઞાન સ્વરૂપ આત્મા પરમાત્મા પોતે પોતાને નમસ્કાર કરી શક્યા કરે છે, એટલી દશા પ્રગટાવી છે. અને એથી ઓછું હોય તેમ પાછું 189માં પત્રમાં, એટલે આજના પત્રમાં લખ્યું અલખ નામ ધૂની લગી ગગન મેં. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની, હરિ તારા નામ. અલખના રે ધામની, હરિ તારા નામની, ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. રાજા ભર્તૃહરિ જે ગાતા તે પદ અત્યારે ગવાય છે. તે કે અમે હવે આ ધૂણી લગાવી છે, પહેલાં ગમે તે હતા. આગળ જઈએ. મગન ભયા મન મેરાજી, મગન મગ્ન, મગન એટલે અવકાશ પણ થાય અને મગન એટલે મગ્ન. આપણે કે મારો મગન રાખજો, ઘણા માગન બોલે પણ ખરેખર મારી જગ્યા રાખજો, મારા માટે સીટ રિઝર્વ રાખજો. તો કે મગન કહેતા એ જગ્યા, અવકાશ, અહીંયા મગન કહેતા મગ્ન ઉપરથી મગન, જૂની ગુજરાતી છે. તો મારું મન હવે ભયા એટલે થયું, તો કે મારું મન હવે એમાં જ મગ્ન છે. મન કહેતા આત્માનો ઉપયોગ જ્યારે સંકલ્પ વિકલ્પનું કામ કરે છે, વિચારવાનું કામ કરે છે, ત્યારે જ મન કહેવાય છે.
બાકી તો આત્માનો ઉપયોગ જ છે. એટલે ભાવમાન આત્મા, આત્માનો ઉપયોગ એ શુદ્ધ થયો છે, મગ્ન થયો છે. ક્યાં મગ્ન થયો છે? તો કે અમે જે સ્વરૂપે છીએ તે, એટલે આત્મા પરમાત્મા, એમાં મગ્ન થયા છીએ. એટલે જ્યાં છે ત્યાં જ પોતે રહેલા છે તેમ કેવું છે. આસન મારી સુરત દૃઢધારી કી દિયા અગમ ઘર ડેરાજી. આસન મારી દીધું છે. આસન શું છે? જેમ ગઈકાલે આવ્યું હતું તેમ કે હવે અમારું ધ્યાન એ જ આસન છે, અથવા તો આ જ અમારી બેઠક છે. એટલે આસન મારી દીધું છે, લગાવી દીધું છે. સુરત દ્રઢ ધરી, સુરત એટલે વચ્ચે પત્રમાં લીધું છે સુરતા, સુરતાથી પણ આગળનું સુરતી, સુરતી ઇત્યાદિ ખસ્યા છે, અનાદિના ખસ્યા છે, રામ હૃદય વસ્યા છે. અંતઃકરણ રુદિયો આત્મરામ પોતાનો આત્મા થઈને બેઠો, બીજો કોઈ વિકલ્પ નથી, વિભાવ નથી, શુદ્ધ સ્વભાવની ઉપલબ્ધિ છે. તો એ બીજું શું કરે, બીજું શું કહે, બીજું શું લખે? તો કે એમાં જ સુરતા છે. અમારી સુરત, નુરત, મુરત જે કહ્યો તે અમારી સ્ફૂર્તિ, અમારો ઉપયોગ જ્યાંથી સ્ફુરે છે ત્યાંથી શુદ્ધ શુદ્ધ અને શુદ્ધ છે. એટલું જ નહીં, દૃઢ છે, એટલે કે મજબૂત છે, નિશ્ચલ છે, સ્થિર છે, અડગ છે. દિયા અગમ ઘર ડેરાજી. હવે તો આગમના ઘરના અગમ નિગમના જ્ઞાન ઓછા છે એમ આપણે ગાઈએ છીએ, કહીએ છીએ ગઝલમાં, પણ અહીંયા અગમના જ્ઞાન થઈ ગયા છે. જ્યાં બુદ્ધિ, સૂઝ, સમજ, બોધ ન પામી શકે તેવો આત્મા પોતે પ્રાપ્ત કર્યો છે, તેનું નામ અગમ. એના પરથી શબ્દ આવ્યો તે આગમ યને શાસ્ત્ર. દિયા અગમ ઘર ડેરાજી. અમે હવે ડેરા તંબુ તાણીને રહીએ છીએ, અમારા પડાવ નાખીને બેઠા છીએ. અમે અમારું ઘર જે છે અમે તદ્રુપ થઈને બેઠા છીએ. ક્યાં? તો કે જ્યાં છીએ ત્યાં દિયા. દિયા એટલે દીધું, આપ્યું એમ પણ થાય. અહીંયા દિયા એટલે દીવો, પ્રકાશ, દીપ, પ્રદીપ. અમારી દીપ્તિ કાંતિ જુદી છે, કેમ કે આત્મા પરમાત્મા થઈને બેઠો છે, આત્મા આત્મા થઈને બેઠો છે. તો હવે અમે એમાં જ પડાવ નાખીને વાસ કરીને રહ્યા છીએ. અમારી છાવણી કયો, અમારો તંબુ કયો, અમારું ઘર કયો, અમારું મુકામ કયો, અમારો વાસ કયો, અમારો પડાવ કયો, તદ્રુપ થઈ ગયા છીએ, બીજું કોઈ નથી. દર્શ્યા અલખ દેદારાજી. શું કામ ત્યાં રાખીને પડ્યા છીએ? દર્શ્યા, દર્શન કર્યા, દર્શન ઉપયોગ નિરાકાર અને નિર્વિકલ્પ છે, ત્યાં જ સ્થિતિ કરી છે. તો એ ભગવાનને ત્યારે નિર્વિકલ્પ સમાધિ જ હોય, બીજું કાંઈ હોઈ શકે નહીં. એટલે ત્યાં તરત જ નિર્વિકલ્પતા હોવાથી કોઈ પણ જીવને મોક્ષે જવા માટે થયો અકર્તા ત્યાંય, અને તે નિર્વિકલ્પ સ્વરૂપ એને જ નમસ્કાર કીધો છે. તે દશાને આંબવી પડે છે, પહોંચવી પડે છે, પહોંચાઈ જાય છે. એટલે ત્યાં દર્શ્યા, શું જોયું? દર્શન ઉપયોગ. દર્શ્યા, દર્શન કર્યા. અલખ, અલખનો દેદાર જોયો, દીદાર જોયો. કોઈને ઊંઘમાંથી ઉઠાડ્યા હોય, કોઈએ કાંઈ મેકઅપ કર્યો હોય, કોઈએ કાંઈ માસ્ક પહેર્યો હોય, અને પછી આપણે કહીએ તારા દીદાર તો જો, તારા સામું તો જો, તારો દેખાવ તો જો, કેવો લાગે છે. એવી રીતે અહીંયા ભગવાનને કહે છે કે તમારા દાદાનો દરબાર એમ કહેવાની બદલે ભગવાનના દરબારમાં બિરાજિત ભગવાન, શોભિત દાદા, તમારા દર્શન થયા, તમારો દેદાર જોયો. એટલે કે આત્મા પોતાનો આત્મા પોતાને જ સંબોધીને કહે છે કે હે આત્મન, મેં તારો દેદાર હવે જોઈ લીધો, તારો દીદાર જોઈ લીધો, તારું દર્શન થઈ ગયું, તારો દેખાવ જોઈ લીધો, અને તારો સ્વરૂપનું મને ભાન થઈ ગયું, જ્ઞાન થઈ ગયું. એટલે કે મેં તને જોઈ લીધો. અરીસો હોય ને એમ કહીએ કે હું ને જોઉં છું, હું મને જોઉં છું, તેવી રીતે કહે છે કે હવે દર્શ્યા અલખ દેદારાજી. હવે સાચી ખબર પડી ગઈ કે આત્મ સાક્ષાત્કાર શું છે, આત્માનુભૂતિ શું છે, આત્મદર્શન શું છે. સતને સતની પ્રાપ્તિ થઈ ગઈ છે. અને કહે છે કે આ દરબારમાં અનંત શક્તિ પડેલી છે, અનંત શક્તિના રત્નો પડેલા છે, અને એ દરબાર જેનાથી શોભે છે, દાદાનો દરબાર કહીએ, પણ દાદાનો દરબારમાં શોભા કોની? તો કે દાદા થકી. તો કે આત્મરામની દાદાગીરી છે હવે, કે મેં તને પામી લીધો, ઓળખી લીધો. તો એ દાદુ કામકાજ છે, દાદ દેવી પડે એવું કામ છે, અને દેદારા દાદ આપી દેવાનું મન થાય. તો તે ભગવાન કહે છે કે અમે હવે તેને પામી લીધો, જોઈ લીધો. પછી તદ્રુપ થઈ ગયા પછી કહેવાનું શું હોય? આ શબ્દ પણ અગાઉના પત્રમાં આવ્યું છે તેમ એક વેટ છે, કહેવું પડે છે, લખવું પડે છે, લખાઈ જાય છે એટલે છે, બાકી વસ્તુ એમાં આવે નહીં. આપણે અમૃત બોલીએ કે આપણે દીવો બોલીએ, પણ ગમે એટલી વાર બોલીએ કે લખીએ કે દોરીએ, તેથી કંઈ તે મય થઈ જતું નથી. ગમે એવો પ્રગટેલો દીવો કે ચિતરેલો હોય ત્યાં સુધી એ પ્રગટાવેલો નથી કહેવાતો, પણ રીતસરનું લીક થાય છે. એક જ ચિનગારીથી જે સળગાવીએ, પ્રજ્વલિત કરીએ અને જે થાય છે તે વસ્તુ જુદી છે. ત્યાં સુધી લખેલા દીવાનું ગમે એટલી વાર લખીએ, લાખો વખત લખીએ તો પણ એનું કામ શું છે? તો કે જાગતાનું કામ છે, ઊંઘતાનું કામ નથી, સુષુપ્ત અવસ્થાનું કામ નથી. અહીંયા તો પોતે જ દીવો સ્વરૂપ થઈ ગયો છે. તો દર્શ્યા અલખ દેદારાજી. ઘણું કહી દીધું અહીંયા કૃપાળુ દેવે આ પદમાં. આ પહેલી કડી છે. આગળ જઈએ, બીજી કડી શું છે?
ઈડા પિંગલા દોનું છાંડ કે સુષુમ્ણા મધ્યે ધારાજી, તરવેણીએ તાર મિલાઈ અજપા નામ ઉચ્ચારાજી. ઈડા પિંગલા બંને નાડી છે. આમ તો આપણા માનવ શરીરમાં અસંખ્ય નાડી છે, ઇન્યુમરેબલ છે, ગણતરીમાં આવી શકે નહીં એટલી નાડી છે. એમાંથી મુખ્યમાં મુખ્ય 24 નાડી છે, એમાંથી પાછી 14 મુખ્ય નાડી, એમાંથી પાછી 3 મુખ્ય નાડી. એ 3 મુખ્ય નાડી એટલે ઈડા, પિંગલા અને સુષુમ્ણા. અહીંયા ઈડા અને પિંગલા દોનું છાંડ કે બંને નાડી છોડી દઈએ છીએ. સુષુમ્ણા મધ્ય ધારાજી એટલે સુષુમ્ણા એટલે ત્રીજી જે છે બેની વચ્ચેની જે છે એમાં અમારી ધારા ચાલે છે એમ કહે છે. અને એ જ્યારે થાય છે ત્યારે શું થાય છે તો કે તરવેણીએ તાર મિલાઈ. તરવેણી એટલે ત્રિવેણી. ત્રિવેણી કોઈ પણ 3 વસ્તુનો સંગમ હોય, કોમ્પોઝિટ ફોર્મ હોય, સંયોગ હોય ત્યારે આપણે ત્રિવેણી કહીએ છીએ. ગંગા યમુના સરસ્વતીનો સંગમ તો ત્રિવેણી સંગમ કહીએ. એમ ઘણી બાબતમાં ત્રિવેણી કહેવાય, ત્રિપુટી કહેવાય. અહીંયા તરવેણી ત્રિપુટી એટલે ઈડા પિંગલા અને સુષુમ્ણાની જે ત્રિપુટી છે તેમાં ઈડા પિંગલાની બરાબર વચ્ચેની ધારા તે સુષુમ્ણા નાડી, એની વચ્ચે અમારો તાર મળી ગયો છે. અજપા નામ ઉચ્ચારાજી. હવે અમે અજપાજપ જાપ અમારે ચાલુ છે, થોડીક મિનિટ માટે, થોડીક સેકન્ડ માટે, થોડીક કલાક માટે નહીં, રાત દિવસ માટે નહીં, 24 કલાક આ જીવન નિરંતર. એટલે કે હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે, એવી દશા આવી ગઈ છે. અને ત્યારની વાત છે. હવે ઈડા અને પિંગલા નાડી શું એની થોડીક વાત કરીએ. કે શરીરને જીવન આપતી, પોષણ આપતી મુખ્ય 14 નાડી. આમ તો અસંખ્ય, એમાં 24 મુખ્ય, એમાંથી જીવને શરીરને પોષણ આપે છે તેની વાત 14 નાડી. એમાં જે પહેલી નાડી છે તેની વાત કીધી. તેમાં પહેલી નાડીમાં કેટલીક વખત સુષુમ્ણાને પણ મુકાય છે કે યોગશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો ઈડા પિંગલાને સુષુમ્ણામાં વચલી પ્રધાન નાડી જે છે તે સુષુમ્ણા છે. અને તે નાક વડે નીકળતો શ્વાસ ડાબી બાજુ જાય કાં તો જમણી બાજુ જાય આપણે જાણીએ છીએ. એક બાજુનો છે ડાબી બાજુનો છે તે ઈડા કહીએ છીએ, ચંદ્રનાડી કહીએ છીએ. જમણી નાડી, જમણી બાજુનો શ્વાસ તે પિંગલા, સૂર્યનાડી કહીએ છીએ. આપણો શ્વાસોચ્છ્વાસ લેવા મૂકવાનો જન્મ્યા ત્યારથી, ગર્ભમાં હતા ત્યારથી આપણું ચાલુ છે, આ પ્રક્રિયા ચાલુ છે. તો શ્વાસોચ્છ્વાસ, શ્વાસ એટલે લેવો, ઉચ્છ્વાસ એટલે મૂકવો, તે ઈડા પિંગલા તો થયા જ કરે છે. સુષુમ્ણા કોને થાય છે તો કે બહુ ઓછાને થાય છે. એ સુષુમ્ણા નાડી એમાં વિષ્ણુ ભગવાનનો એટલે કે પરમાત્મા પદનો, પરમાત્મા સ્વરૂપનો વાસ હોવાનું મનાય છે. અને ખરેખર તેમ છે. તે બરડાની કરોડના ભાગમાં જે જ્ઞાન તંતુ છે તેના 2 નળ છે. અને તે 2 નળમાં ઈડા અને પિંગલા નામથી ઓળખાય છે. એટલે કે ત્યાંથી જે નાડી નીકળે છે તે ઈડા અને પિંગલા. ત્યાં બીજી નાડી પણ છે, તેને સુષુમ્ણા પણ કહે છે. અને તે નાડી શરીરમાં રહેલી કુંડલીની શક્તિનો જ એક ભાગ તેની સાથે જોડાયેલો હોય છે. કેટલાય હઠ યોગીને કે દ્રવ્ય પ્રાણાયામીને કુંડલીની જાગૃત હોય છે, ભાઈ હોય કે બેન હોય. કેટલાક યોગીને હોય છે, કેટલાક એના માટેનો મરણીયો પ્રયાસ કરે છે અને એના માટેના ઉપાય યોજે છે. પણ તે દ્રવ્ય પ્રાણાયામ છે તેનું અધ્યાત્મ જગતમાં કોઈ સ્થાન નથી. ખરેખર ભાવ પ્રાણાયામથી દશા કરવાની છે. કૃપાદેવે ચિંધ્યો એ રાહથી સહજ સ્વભાવે આ દશા લાવવાની છે. પ્રયત્નપૂર્વક, પરાણે, આયાસ પ્રયાસથી કરવાની નથી. અનાયાસે સ્વાભાવિક સહજ દશા જે થાય છે તેમાં સ્થિતિ કરવાની છે. મીરાબાઈ માટે એમ કહેવાતું કે એમની સુષુમ્ણા નાડી લગભગ હંમેશા ચાલ્યા જ કરતી હતી, બહુ જ ચાલતી હતી, વેગવંતી હતી. કેટલાય ભજનીકોનું અથવા તો કેટલાય આત્મજ્ઞાની અનુભવીનું એ પ્રમાણે સુષુમ્ણામાં સ્થાન હોય જ છે, એમાં નવાઈ નથી. પર તે સિવાય થઈ શકતું નથી. પણ એ સ્વાભાવિક થાય છે. સ્વાભાવિક એવી દશા સ્થિરતા કરે છે. પ્રયત્નપૂર્વક નથી કરતા, ચાલો હું ધ્યાન લગાવું, ચાલો હું માળા કરું, એવી રીતે આયાસ પ્રયાસ કે આવશ્યક નથી. પણ સ્વાભાવિક એવી દશા આવે છે જ્યારે એવી સ્થિરતા આવે છે ત્યારે. નાભીથી નીચે અને ઉપસ્થથી ઉપર તે કંદ નામના સ્થાનેથી આ સુષુમ્ણા નાડી નીકળી મેરુદંડમાં થઈ અને કંઠ પ્રદેશની આગળ આવે છે. એટલે કે ગળાનો કંઠ કહીએ છીએ, સ્વર કહીએ છીએ, ત્યાં સુધી આવે છે. આ સુષુમ્ણા નાડીમાં ઘણા ચક્ર છે. જ્યારે શરીરની બધી નાડીમાંથી કે એટલે મુખ્ય નાડીમાંથી શુદ્ધિ થાય છે અને તે કુંડલીની જાગૃત થાય છે અને ત્યાં સુધી આવી જાય છે ત્યારે જીવને સુખપૂર્વક સ્થિતિ થાય છે. એટલે સુષુમ્ણાનું સાચું નામ સુખમના. એટલે ત્યારે સુખપૂર્વક સ્થિતિ થાય છે, આત્માના સુખનું વેદન થાય છે, સ્વસંવેદન પ્રત્યક્ષ અનુભવ થાય છે. અને ત્યારે સુષુમ્ણા નાડીમાં જીવની સ્થિતિ છે, સુષુમ્ણામાં પહોંચી ગયો છે તેમ કહ્યું જાય છે.
એટલે ઈડા પિંગલા દોનું છાંડ કે સુષુમણા મધ્ય ધારાજી તરવેણીએ તાર મિલાઈ અજપા નામ ઉચ્ચાર્યજી. એટલે ત્યાં એનો આત્માનો પરમાત્મા સાથેનો સંગમ થઈ જાય છે તેમ કેવું છે. આગળ જઈએ, આગલી કડીમાં કહે છે, જંત્ર અનાહત બાજે અહનિશ હોત નાદ જનકારાજી ઘન બિન અદ્ભુત હોત ગર્જના બરસે અમૃત ધારાજી. બરસે અમૃત ધારાજી. જંત્ર અનાહત, જંત્ર કોઈ પણ વાદ્ય, વાજિંત્ર. આપણે વાજિંત્ર શબ્દથી પરિચિત છીએ, પણ સાહિત્યમાં જંત્ર મંત્ર એમ કહીએ છીએ, તે જંત્ર એટલે વાદ્ય. અનાહત બધા અવાજ વાગતા વાગે, વગાડવા પડે. જ્યારે અનાહત છે, અનઆહત આપોઆપ વાગવા લાગે છે, સ્વયં સ્ફુરિત છે, આત્માનું સંગીત છે, એટલે એને વગાડવા જવું પડતું નથી. બાજે અહોનિશ, અને થોડીક વાર વાજિંત્ર વાગે, વગાડનાર થાકી જાય એમ નહીં. આ તો અહોનિશ, દિન રાત, રાત દિન, દિવસ રાત જે કયો તે 24 કલાક, 8 પ્રહોર આ કોઈ મસ્તી છે, આત્માનો જામ છે અને એના કેફમાં છે, એના નશામાં છે, અને એ બાજ્યા જ કરે છે, વાગ્યા જ કરે છે. નાદ જનકારાજી, એ ઝંકૃત થઈ ઉઠ્યો છે, એ આત્માની વીણાના નાદ કે તાર ઝંકૃત થઈ ઉઠ્યા છે, એટલે એ પ્રમાણે થાય છે. અને ઘન બિન અદ્ભુત હોત ગર્જના, ઘન વાદળા, કોઈ પણ વાદળ નથી આકાશમાં, તેમ છતાં પણ અદ્ભુત ગર્જના થયા કરે છે. વાદળનો ગડગડાટ થતો હોય એવો આછો આછો ગર્જના થાય છે, ગુંજારો થતો રહે છે. બરસે અમૃત ધારાજી, દેખીતો વરસાદ વરસતો નથી, પણ પરમાર્થની વર્ષા વરસે છે. અને પોતાને આત્માના અનુભવનો રસ આવતો હોવાથી, સ્વાદ આવતો હોવાથી, મુખરસ ચરતો હોવાથી, સુધારસ ચરતો હોવાથી તે વખતે તેને અમૃતની ધારાનો સ્વાદ લાગે છે. પોતે થૂક ગળે ઉતારે છે કે ઉતરી જાય છે, તો તે વખતે પણ એ અમૃત છે, પણ એ થૂક નથી. સમજવા માટે વાત છે. તે શું ઉતાર્યું? પાણી ઉતાર્યું, પાણી પીધું, થૂક ઉતાર્યું ગળે, એ આત્માના આનંદના અનુભવનો રસ છે, અને તેનું નામ મુખરસ કે સુધારસ કહીએ છીએ. તે એથી પણ આગળ નિધારે છે કે સુધાની ધારા છે, પેલો સુધારસ કહીએ છીએ, મુખરસ કહીએ છીએ. એ પત્રો આવશે ત્યારે વિશેષ એના વિશે લઈશું. અહીંયા તો આત્માના અનુભવનો સ્વાદ ચાખ્યો. એટલે આ ત્રીજી જે કડી આવી તેમાં આત્માનો અનુભવ બિલકુલ બતાવી દીધો, એનું વર્ણન આપી દીધું. અનાહત નાદની વાત આવી આમાં, એટલે કોઈક વખત પહેલાં કરી છે, ફરીથી કહું કે 10 પ્રકારે કે 12 પ્રકારે કહેવાય છે. એમાં પહેલો, એમાં કાનમાં અવાજ આવે છે, તે ચકલી જેવો અવાજ આવે છે. ચકલી ચીંચી કરતી હોય તેવો અવાજ આવે છે. અને એનું લક્ષણ શું? તો કે જેને એવી ભક્તિ કે ધર્મ કે અનુભવની શરૂઆત થાય છે, એના ગાત્ર એટલે કે અવયવ, શરીરના રોમાંચ ઉલસી આવે છે, રોમાંચિત થઈ જાય છે. જે ઠંડી લાગે ને એકદમ રોમરાજી રૂંવાટી ઊભી થઈ જાય, રૂંવાડા ખડા થઈ જાય, તો ગૂસબમ્સ કહીએ છીએ તે. તો એવી રીતે અહીંયા ભક્તિ વશાત, એવા ભાવ વશાત પણ એવા રૂંવાડા ખડા થઈ જાય છે. કોઈકને બહુ બીક લાગી જાય તો પણ થઈ જાય છે. ઠંડીમાં લાગે, બીકમાં લાગે, એ જુદા અને અહીંયા જુદું, પણ લક્ષણ એ જ છે. તો કે કોઈ પણ રોમાંચ થઈ આવે, ઉલસી ગાત્ર, તે ચકલીનો અવાજ અને આ વસ્તુ સાથે થાય છે. બીજું, કોઈકને કાનમાં એકદમ એથી બમણો અવાજ આવે, ચકલીનો જ અવાજ, પણ શોર બકોર જેવો લાગે, ગમતો ન લાગે, સામાન્ય ન લાગે, ઘણો બધો અવાજ આવે. અને એવા જીવને એ વખતે શું લક્ષણ થાય છે? તો કે આળસ આવે છે. આળસ હોય એમાં વધારો થઈ જાય છે, ન હોય તો ત્યારે આવે છે. આપણે સુસ્તી કહીએ છીએ, તે આળસ આવી જાય છે. ત્રીજો, ઘૂઘરીનો અવાજ આવે છે, તો જાણે પીડાદાયક થાય છે, ગમતો નથી. ઘૂઘરીનો અવાજ તો ગમે, ઝાંઝરના ઝંકાર જેવું ગમે, ઘૂઘરીનો રણકાર ગમે, પણ એની બદલે એ વખતે પેઇનફુલ લાગે, દર્દ લાગે, પીડા લાગે કે આ અવાજ મારે બંધ કરાવવો છે. ઘંટનો ઘંટારો તો આપણને અવાજ ગમે છે, પણ એની બદલે જોરથી વાગતો હોય તો જેમ આપણે સહન કરી શકતા નથી, એવી રીતે પોતાના કાનમાં કોઈ વગાડવા આવતું નથી, પણ પોતાની જ કંઈક એવી દશા સ્થિતિ થઈ છે, તો તે વખતે તેવો અવાજ આવે છે. એ ત્રીજું લક્ષણ છે. ચોથો નાદ છે એ શંખ ધૂનીનો, શંખ ફૂંકાતો હોય એવો. એ શંખનો અવાજ તો આપણને ગમે, ઘણા ફૂંકી શકતા પણ નથી, અને એવો અવાજ સાંભળવા એ ભાગ્યે જ મળે. તો કે શંખ ધૂની પણ ત્યારે સહન થતી નથી. અને કેટલાક બે હાથ ભેગા કરીને શંખ વગાડી શકે છે, તે જુદું, એમાં શંખની પણ જરૂર નથી પડતી, પણ બે હાથ ભેગા કરીને કેટલીક મુદ્રા કરતા અને ફૂંક મારતા થાય છે. અહીંયા તો કાંઈ જ કરવાનું નથી, પણ એની બદલે એની મેળે કાનમાં એવો અવાજ આવ્યા કરે, એ શંખ ધૂની છે. અને ત્યારે શું થાય છે? તો કે તે વ્યક્તિનું શરીર ધ્રુજવા લાગે છે. મેલેરિયાની ઠંડી લાગે ને ધ્રુજવા માંડે એમ નહીં, ભૂવા ધૂણે એમ નહીં, પણ એ વખતે આત્માને જ આખું શરીર ધ્રુજવા માંડે છે. એટલે એ જરા જરા આમ ધ્રુજારી જેવી થાય છે, કે જેથી એને શંખના અવાજથી થાય છે, અથવા તો પોતે ભાન ભૂલી જવાની સ્થિતિમાં છે, જાત જગત સાથેનું ભાન ભૂલી જાય છે, અને એ વખતે પરમાત્મા સાથે લીનતા થવાની તૈયારી હોય તો પણ આ શંખ ધૂની થાય છે.
ત્યાર પછી પાંચમો નાદ, જેમાં આપણને રસ, પૂરેપૂરો રસ, પણ 1 થી 4 વટાવીએ ત્યારે પાંચમો આવે તો કે વીણા. હવે સિતારે સ્થાન લઈ લીધું, ગિટારે સ્થાન લઈ લીધું, પણ અસલમાં નારદજીની વીણા. નારદ પણ મજાનું નામ છે કે નારદજી એટલે બધાને એમ થાય કે કલહપ્રિય અને કંકાસપ્રિય ને ઝઘડા કરાવે ને સડી કરે ને આનું આને કહી આવે, તે નારદજીની વાત નથી. જીનાગમ પ્રમાણે નારદજી મોટે ભાગે એકાવતારી હોય છે, બ્રહ્મચારી હોય છે, સંગીતના રસિયા કે જ્ઞાતા હોય છે, અને તે જ ભવે મોક્ષે જનારા હોય અથવા એક જ ભવ હવે બાકી હોય છે. 9 નારદ થયા છે, જુદી જુદી વ્યક્તિ છે 9 નારદ. થોડા વખતે 9 નારદ થાય છે, એટલે કે 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બળદેવ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, 11 રુદ્ર, કેટલાક કામદેવ અને સાથે સાથે 9 નારદ. તો એ 9 નારદની વાત છે. નારમ દદાતી, નારમ એટલે બીજું કાંઈ નથી પણ જ્ઞાન, એટલે જ્ઞાનને જે આપે છે તે નારદજી, તે નારદ. અને તે નારદ હંમેશા વીણા વિનાના હોઈ શકે નહીં. એ નારદજી એ સંગીતના ગુરુ કયો કે સંગીતના એવા જ્ઞાતા છે. જેમ ગંધર્વનું હોય છે તેમ અત્યારે પણ જે સિતાર વીણા મૂકે છે, બનાવે છે સોના ચાંદીમાં કે ગમે ત્યાં સાચી, તો એમાં પણ એક એનું મુખું જુઓ, એનું જે વગાડવાનું આવે છે તેની બાજુ જેણે જોયું છે તેને ખ્યાલ છે કે ગંધર્વનું મુખ કે નારદજીનું મુખ કલ્પના કરીને મૂકવામાં આવે છે. કોઈ યક્ષ લાગે, કોઈ દેવ લાગે, પણ એ ગંધર્વ દેવ છે, સંગીતના દેવ છે, અને એની સાધના કરવાની છે. એટલે એ મુખ ના પાડીએ તો પણ એ બનાવે, કારણ કે એવો શેપ એને આપવો જ જોઈએ. એની મહત્તા છે. પહેલું એ છે, પછી વીણા છે. તો એ વીણાના નાદનું કામ છે કે હૃદયના વીણાના તાર ઝંકૃત થઈ ઉઠે છે, આત્માની વીણા વાગવા માંડે છે. આત્માનું અદ્ભુત સંગીત, જે મુક્ત થવાની એક જ રીત, આત્માનું અદ્ભુત ગુંજે સંગીત. એ કોઈ દિવસ થયું નથી. અપૂર્વ એવો સમય આવે છે, અપૂર્વ એવો ભાવ ઉત્પન્ન થાય છે. અનંતકાળના પરિભ્રમણમાં એવો સ્વાદ ચાખ્યો નથી, એવો ભાવ કર્યો નથી, તેવી દશા આવે છે. અને તે આપોઆપ વીણા વાગવા માંડે છે અને મસ્તક ઉપરથી અમૃત રસ ટપકવા માંડે છે. આપણને દેખાતો નથી, અંદર ટપકે છે. કોઈ એક જીવને પોતાને ખબર પડે પણ બીજા જીવને ખબર પડતી નથી. અને પોતાને એવો ભાવ નથી ત્યારે એ તો એકદમ જ જુદા ભાવમાં જ છે, પરમાત્મા સ્વરૂપની ઝાંખીમાં છે. એટલે એને કોઈ વિકલ્પ પણ નથી. હું દેહ છું, હું આત્મા છું, આ ઉપરથી પાણી પડ્યું કે ગળેથી ઘૂંટડો ઉતર્યો એવું એને કોઈ ભાવભાન નથી. આ તો આગળ પાછળ આ વિશ્લેષણ થાય છે. હકીકતમાં અનુભવ કરી રહેલા આત્માને આ કોઈ જ વિકલ્પ નથી, આ કોઈ દશા નથી, આ કોઈ લક્ષણ નથી. એને ખબર પણ નથી કે મારા હાથમાં માળા છે, હું માળા ગણું છું, અગર તો સામેક લીધી છે, પૂજા કરું છું. પૂજા કરતાં કરતાં શું કરતા હતા એ ભાન પણ એ ભૂલી જાય છે. એ કયા અંગની બાકી હતી અથવા કેટલે આવ્યા, કોઈ જ ભાન નથી, કોઈ જ શુદ્ધ નથી. ત્યારની વાત છે. એટલે કે એવો લયલીન થઈ જાય છે. એ પાંચમો નાદ, વીણાનો નાદ, અને ત્યાં સમ્યક દર્શન, આત્મજ્ઞાનની પ્રાપ્તિ, ઉપયોગનો યથાર્થ અનુભવ. જે શબ્દ કયો તે 150 શબ્દ છે, એ 150માંથી ગમે તે લાવો. આમ તો સત અનંત નામો એ કહેવાયું છે. કૃપાળદેવ કહે છે અનંત જ્ઞાની પુરુષોએ અનંત નામે કહ્યું છે. એટલે તો આપણે કહીએ છીએ કે હરિ તારા 1000 નામ કયા લખવે, કયા નામે લખવી કંકોત્રી. હવે 1000 1008 તો સામાન્યપણે કહીએ, પણ અત્યારે તો અનંત નામે છે. તો સત, એક જ સતની વાત જુદી જુદી રીતે કહેવાય છે. જોકે દરેકનું બધું સરખું છે એમ ન માની લેવું. બધા ધર્મ સરખા છે, બધા ભગવાન સરખા છે, બધાને એક જગ્યાએ જ લઈ જવા છે એમ નથી. ત્યાં ભેદ પડે છે અને ભેદનો અભ્યાસ કરવો જોઈએ, પછી આપણાથી કહી શકાય. નહીંતર તો આ પણ સારા ને આ પણ સારા, બધું સારું. તો જગતમાં કાંઈ ખોટું ખરાબ છે જ નહીં. દૃષ્ટિ સારી તો બધું સારું, પણ તેથી કરીને બધા સરખા એમ તો નથી. કાળાને કાળું જ કહેવું પડે, સફેદને સફેદ કહેવું પડે, લાલને લાલ, લીલાને લીલું. બધા રંગ છે. રંગની દુનિયામાં એ અપેક્ષા એ બધા સરખા કે બધાને કલર કહેવાય, પણ બધા કલર જુદા છે તેમ બધું જુદું તો ખરું. આગળ જઈએ. છઠ્ઠો નાદ, તે તાલ. વીણા પછી તાલ આવ્યું. તે તાલમાં શું થાય છે તો કે અમૃતનું બિંદુ ટપક ટપક થાય. એમાં શું તો કે હવે અમૃતનું પાન કરે છે. એટલે છઠ્ઠા નાદમાં એથી આગળની દશા થાય છે. જેમ સમ્યક દર્શન થઈ ગયું પછી શું તો કે વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ ઉદય રાગ પદવાસ. એટલે ચોથાથી 14મા સુધીની યાત્રા બાકી છે. ચોથા ગુણસ્થાનકે પહોંચ્યો, સમ્યક દર્શન થયું જીનાગમ પ્રમાણે લઈએ તો, પણ પછી હજી કેવલ જ્ઞાન બાકી છે. તો તે માટે અમૃતનું પાન થાય છે. એટલે કે તાલ વાગે છે. એક લય શરૂ થઈ ગઈ, હવે એનો તાલ શરૂ થઈ ગયો. પછી 7મો બોલ છે મુરલી વાદન. એટલે ત્યાં
વાંસળી વાગતી હોય, મુરલી વાગતી હોય અને જે કર્ણપ્રિય લાગે, અથવા તો બધું જ ભાન ભૂલીને ગોપાંગના જેમ કૃષ્ણ ભગવાનની મુરલી સાંભળવા જતી રહે, તેમાં આત્મરામ છે પોતે પણ પોતાના આત્માનો અનુભવ થયો અને મુરલી વાગી એટલે પછી અનુભવ જ્ઞાન થઈ ગયું. એટલે હવે અહીંયા અનુભવ કયું, પેલું સમ્યક દર્શન તો કયું, સ્વરૂપનું ભાન કયું, પછી અમૃતનું પાન કયું, હવે અનુભવનું જ્ઞાન થયું. ત્યાર પછી 9મો બોલ છે મૃદંગ વાદન. મૃદંગ આપ જાણો છો, તબલા કહીએ છીએ તે, અને મૃદંગનો પણ બહુ સુંદર અવાજ, ઢોલની જેમ અથવા તો બીજા વાદ્યની જેમ વધારે પડતો નહીં, પણ મૃદંગનો નાદ જેવી રીતે છે તેમ આત્માને પોતાના સકલ દેહમાંથી નાદ સંભળાય છે. એટલે કે અંગે અંગે કે રૂવાડે રૂવાડે કે એક એક રોમરાજીએ કે દેશે દેશે પ્રદેશે પ્રદેશે ટૂંકમાં કાંઈ બાકી રહેતું નથી, અને આખા દેહમાંથી સકલ દેહમાં બધું આવી ગયું. એને મૃદંગ એટલે કે નાદ સંભળાય છે, આત્માનો નાદ સંભળાય છે. ત્યાર પછીનો જે છે 9મો તે ન ફેરી. 8મો મૃદંગનો હતો, 9મો ન ફેરી. ન ફેરી એટલે ફેરા કરવા પડે તેવું, ન ફેરી. સકળ લોકમાં ફરી આવે છે, તે વખતે બધે જ ફરી આવે, પોતે જ્યાં બેઠો છે ત્યાં જ છે, આત્માનો અનુભવ કરી રહ્યો છે, તે વખતે આખા લોકમાં જાણે ફરી આવો. ક્યાંય નથી તો કે દુનિયા આખીમાં છે, તો જ્યાં બેઠો છે, જ્યાં સ્થાન જમાવ્યું છે, આસન જમાવ્યું છે, ત્યાં નથી તો કેવી રીતે થાય? તો કે મનોમન જેમ ફરી આવે છે, વિચારથી ફરી આવે છે, તેવી રીતે આ અનાહત નાદ વાગે છે એટલે ફરી આવે છે. અને જીના ગમથી એ વાત બેસે પણ છે કે કેવલ જ્ઞાન થાય છે ત્યારે કેટલાક કેવલ જ્ઞાની ભગવંતને પોતાનું આયુષ્ય ઓછું છે અને કર્મો ખપાવાના બાકી રહી જાય છે, તો રાત થોડીને વેશ જાજા, તો થોડાક સમયમાં વધુ કર્મો ખપાવા કેવી રીતે? તો તે વખતે 8 સમય સુધી, 8 સમય એટલે આપ જાણો છો ત્યાં આંખનો પલકારો થાય ત્યાં અસંખ્યાત સમય વયા જાય છે. એટલે ત્યાં સેકન્ડથી તો સમય કેટલાય ગણો નાનો છે, એથી આગળ કોઈ સમયનું માપ જ નથી, કાળનું માપ નથી. આ જૈન દર્શનમાં જીનાગમમાં સમયનું માપ મૂક્યું છે કે એક આંખનો પલકારો, કોઈ પણ જીવની એક આંખનો પલકારો નિમેષ માત્રમાં અસંખ્યાત સમય વયા જાય છે. 1001 1001 બોલીએ ત્યારે 1 સેકન્ડ થાય, પણ અહીંયા તો 1 સેકન્ડમાં શું, એક પલકારામાં જ અસંખ્યાત સમય વયા જાય. અને તેમાંથી 8 સમયમાં એ પોતાના આત્મપ્રદેશ છે, આપણી પાસે અસંખ્યાત આત્મપ્રદેશ છે. કીડી પાસે પણ એટલા જ છે, કુંજર હાથી પાસે એટલા જ છે, 500 ફૂટના મનુષ્યો હતા ત્યારે પણ એટલા જ છે, અને વેતિયા હોય થવાના છે એને પણ એટલા જ હશે, આજના 5-7 ફૂટનાને પણ એટલા જ હોય. એટલે કે આપણા આત્મપ્રદેશો અસંખ્યાત છે, ગણતરીમાં ન આવે એટલા છે. તો અસંખ્યાત પ્રદેશમાંથી માત્ર 8 પ્રદેશને એ આખા લોકમાં મોકલે છે, મોકલી શકે છે કેવલ જ્ઞાની ભગવાન. જ્યાં આસન જમાવ્યું છે ત્યાં જ છે, સદેહે વિચરમાં જ્યાં છે ત્યાં છે, લોકો જોઈ શકે છે, પણ પોતાના 8 અસંખ્યાત પ્રદેશમાંથી 8 પ્રદેશને અથવા તો અમુક પ્રદેશને 8 સમય સુધી બહાર મોકલે છે. એટલે એ સકળ લોકમાં ફરી આવે છે, એટલે કે એટલા સમય પૂરતી પ્રચુર વેદના ભોગવી લે છે. જેમ આપણે હાર્ટ એટેક આવે ને કહીએ કે તરત જ એમનો દેહ ત્યાગ થઈ ગયો, કોઈ વેદના પીડા નહીં, કોઈની સેવા લીધી નહીં વગેરે, અમુક રીતે સાચી વાત. પણ જે વખતે હાર્ટ એટેક એટલો ભયંકર આવ્યો હોય, સિવિયર આવ્યો હોય, અને જે થોડીક સેકન્ડ, એને ગણતરીની સેકન્ડ પણ પ્રચુર વેદના થઈ હોય, એ આપણે જાણતા નથી ને એ પોતે કહેવા આવી શકતા નથી, દેહ ત્યાગ થઈ ગયો છે, તો એ કહી શકતા નથી. પણ થોડીક સેકન્ડ કે થોડીક વાર, થોડાક સમય તો ભયંકર વેદના થઈ હોય, કારણ કે દેહના આત્મપ્રદેશોને દેહથી છૂટવું પડવું એટલે જેવી તેવી વાત નથી. તો અહીંયા પણ આત્મપ્રદેશોને મોકલે છે, તે વખતે તીર્થંકર ભગવાન, એમાં પણ જેને આવા કર્મ બાકી રહ્યા હોય તે કેવલ જ્ઞાની ભગવાન એ વેદના ભોગવી લે છે અને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે 8 સમયમાં તો એ આખા લોકમાંથી પ્રદેશો પાછા આવી જાય છે. એને કોઈ વચ્ચે એરોપ્લેન, પંખીડું કાંઈ નડતું નથી, પહાડ, ટોચ કાંઈ નડતું નથી, એટલી ઊંચાઈ પર જાય છે અને પછી આવી જાય છે. તો એ મૃદંગની પછી ન ફેરીની વાત હતી કે સકળ લોક ફરી આવે. ત્યાર પછી 10મો બોલ છે તે સમુદ્ર ગર્જના. સમુદ્ર ગર્જના એટલે સાગરમાં જે ખળભળાટ થતો હોય છે, તરંગ મોજા ચાલતા હોય છે, એના જેવો અવાજ આવે છે, અથવા ઘોર ભયંકર વાદળની ગર્જના જે થતી હોય છે તેવી બંને લગભગ સરખી મૂકી છે. એનું શું કહેવાનું છે, એથી શું થાય છે? તો કે એ નાદ 10મા નાદમાં વાસના બીજનો ક્ષય થાય છે. દેહની, શાસ્ત્રની, કર્મની બધી જ વાસના હવે ફરી ભવ લેવાનો નથી, ભવનું બીજ બાળી નાખ્યું છે, બળી ગયું છે. એટલે વાસના બીજ હવે ક્યાંય વસવાનું નથી, ક્યાંયનો નિવાસી થવાનું નથી, ક્યાંય આવાસમાં રહેવાનું નથી. એટલે વાસ, આવાસ, નિવાસ વિનાનું વાસના બીજ જ નથી, તો ક્યાં વસે? આત્મા જ્યાં છે ત્યાં પોતાને માં વસે.
પરમાત્મા થઈને રહીએ. તો કે વાસના બીજનો ક્ષય અને બ્રહ્મ સમાન સિદ્ધિ થઈ ગઈ. આત્માએ જે અનંતકાળથી નથી કર્યું, આત્મસિદ્ધિ જ કરવાની છે. સેલ્ફ રિયલાઇઝેશન, રિયલને પામી જવાનું છે, તે થઈ જાય છે. અને પછી સિદ્ધલોકમાં, સિદ્ધાલયમાં સ્થિતિ કરે છે. એટલે છેક ઉપર લોકના છેવટના ભાગમાં જે છે, દેવલોક પણ નહીં, એ વૈકુંઠવાસી નથી થતો, પણ સંપૂર્ણપણે સિદ્ધલોકમાં સ્થાન લઈ લે છે. એટલે એ 10મા નાદની વાત છે. અને 10મું સ્ટેજ એટલે તો બ્રહ્મરંધ્રમાંથી દેહ છૂટે, જીવ જાય, અને તેની જ વાત છે કે તરત જ એક સમયમાં, આંખના પલકારામાં તો એ મોક્ષમાં પહોંચી જાય છે, સ્થિતિ કરી લે છે. તો આ કોની વાત થઈ? અનાહત નાદના 10 પ્રકારની વાત થઈ. તો કે આવી રીતે આ ધારા થઈ છે અને અનાહત નાદમાં સ્થાન પહોંચી ગયું છે. કૃપાળદેવ કહે છે, દર્શ્યા અલખ દે દારાજી. ચોથી ગાથા, છેલ્લી ગાથા છે આ કાવ્યની. કોટી કોટી રવિ શશિકી શોભા, જગમગ જ્યોતિ ઉજારાજી. ઉજિયારાજી જે કયો તે. કોટી કોટી રવિ શશી, કરોડો ચંદ્ર હોય કે કરોડો સૂર્ય લાવો, એની જે શોભા છે, એની કાંતિ છે, એની દીપ્તિ છે, એનો પ્રકાશ છે, એનાથી પણ વિશેષ આત્માના જ્ઞાનનો પ્રકાશ છે. જગમગ જ્યોતિ ઉજારાજી કે ઉજિયારાજી. જગમગ, જગ અને મગ. મગ કલ્યાણ કરે છે તે. મગ સંસ્કૃતમાં મંગ ધાતુ છે, એના પરથી જ કદાચ શુકનમાં મગ વપરાતા હશે, ખબર નહીં. તો એ મંગ ઉપરથી મંગલ શબ્દ આવ્યો, માંગલિક આવ્યો અને મગ આવ્યા. તે મંગ એટલે જગમગમાં મંગ શબ્દ છે. મગ એટલે કલ્યાણ, શુભ, શિવ જે કયો તે મોક્ષ. અને જગ એટલે શું? તો કે ત્યાં જ્ઞાન છે, ત્યાં જ્ઞાનનો પ્રકાશ છે. એટલે ઝગમગ ઝગમગ થાય એમ કહીએ છીએ કે વીરો મારો ઝગમગ થાય, કે બેની મારી ઝગમગ થાય. અહીંયા ભગવાનનું જ્ઞાન ઝગમગ જળહળા થાય છે. જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપા નિધાન, ભયભંજન ભગવાન. એ આપણે કૃપાદેવની પ્રાર્થના છે, વચનામૃતજીની શરૂઆતમાં જ છે. પહેલું જ પદ આમ જુઓ તો બીજો પાઠ તો ત્યાં મૂકી દીધું છે. એ પ્રાર્થના કેવલ જ્ઞાન હોવાથી હવે જળહળ જ્યોતિ સ્વરૂપ છે. આત્માનું જ્ઞાન, આત્માનો સ્વરૂપ, આત્માનો પ્રકાશ કેવો છે તે બરોબર દેખાય છે અને બરોબર અનુભવાય છે. તો કે કરોડો ચંદ્ર સૂર્ય, એક બે નહીં, કરોડો ટ્યુબલાઇટ નહીં, કરોડો વીજળી, કરોડો વખત વીજળી થાય, વિદ્યુત પ્રકાશ પણ નહીં, ચંદ્ર સૂર્યમાં બધું આવી ગયું. એથી દીપ્તિમાન કંઈ છે જ નહીં જગતમાં. એકેય મણી કે જેમસ્ટોન, ડાયમંડ પણ નથી. એવું ઝગમગ થાય છે, તે આત્માનું જ્ઞાન છે. જન છોટમ સદગુરુ પ્રતાપે, દર્શ્યા અલખ દેદારાજી. છોટમ પોતાનું નામ મૂકે છે છેલ્લે કે સદગુરુના પ્રતાપે, બાકી નહીં, અમે અલખ દેદાર જોઈ લીધો, ભગવાનનો દેદાર જોઈ લીધો. પરમાત્માનું સ્વરૂપ શું હોય? કોઈ કહેશો કે ભગવાન કેવા હશે, કોઈ કહેશો કે પરમાત્મા કેવા હશે. કેવા હોય? શુદ્ધ સ્વરૂપી હોય, સહજ સ્વરૂપી હોય, સહજાત્મ સ્વરૂપી હોય, સર્વ વિભાવ પ્રભાવથી રહિત આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, સહજ સ્વરૂપ છે. એ જ સત સ્વરૂપ છે, એ જ પરમાત્મા સ્વરૂપ છે. બીજું શું છે? આપણે આંકીએ છીએ, દોરીએ છીએ, બનાવીએ છીએ, એ શું ભગવાનનું સ્વરૂપ છે? એ તો આપણી સમજવા માટે આપણું ચિત્રામણ છે, અને એ બાહ્ય સ્વરૂપ થયું. પણ ખરેખર અંતર સ્વરૂપ તો જે સત સ્વરૂપ છે તે જ છે. આપણો ચિત્રપટ કે આપણો ફોટો હોય તે બાહ્ય દેખાવ, બાહ્ય સ્વરૂપ થયું. ખરેખર તો આત્માનું સ્વરૂપ જુદું જ છે, અને તે દરેક આત્માનું સરખું હોવાથી પ્રગટાવવામાં બાકી છે. એટલે બાકી દરેક આત્મા શુદ્ધ સ્વભાવી છે, શુદ્ધ સ્વભાવી છે, જ્ઞાન સ્વભાવી છે. માટે જ્ઞાની પુરુષો ઠોકી ઠોકીને કહે છે કે સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. બધા જ આત્મા સરખા છે, ત્યાં જ્ઞાતિના વેશ ભેદ કોઈ રહેતા નથી, એકેય ભેદ રહેતા નથી. હરિના જન બધા જ સરખા, તે હરિજન. હરિભક્ત કહીએ છીએ તે જ હરિજન કહીએ છીએ. અને ભગવાન ત્યાં જ વસે છે, બીજે વસતો નથી. કેમ કે તે પોતે જ ભગવત સ્વરૂપને પામેલા છે, ઝાંખી થયેલી છે. એને આપણે હરિજન કહીએ છીએ. અહીંયા હરિજન એટલે શુદ્ર જ્ઞાતિની વાત નથી, પણ હારે હરિ વસે હરિના જન્મમાં. મીરાબાઈના નરસિંહ મહેતાના પદ છે તે જ પ્રમાણે સ્થિતિ છે. એટલે કે અહીંયા બધાનું સ્વરૂપ સરખું છે. તે સત સ્વરૂપને અભેદ ભાવે અપૂર્વ ભક્તિથી કૃપાળદેવે નમસ્કાર કર્યા છે કે આ માયલો તો ચોખ્ખો ચણક જ છે, આત્મા તો શુદ્ધ જ છે, જીવ માનતો નથી. માનવું એ મોટો પુરુષાર્થ માગી લે છે. પછી પ્રગટાવવાનું બાકી છે કે ભગવાનમાં જીન સ્વરૂપને નિજ સ્વરૂપમાં કોઈ ભેદ નથી. એમણે સંપૂર્ણ પ્રગટાવ્યું, આપણે પ્રગટાવી શકીએ. સંપૂર્ણ લોકશાહી છે. એક જોઈએ સત્પુરુષાર્થ, સદગુરુની આજ્ઞા. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. એટલે અહીંયા અનાહત નાદની આપણે 10 બોલની વાત પૂરી કરીએ છીએ. હવે આગળ જઈએ. એક દૃષ્ટાંત આવે છે, ટોલ્સ્ટોયની ઘણું કરીને વાત છે.
એક વખત દેખીતી રીતે ગમાર જેવા લાગે, પણ 3 પુરુષો, 3 સંત, 3 માણસો જે કયો તે, જેને સમાજ સંત માને છે અને પોતે મનાવવા પણ દે છે, એ જ્યારે એનાથી પણ વડીલ કે ગુરુ છે, એના ઉપરના બોસ કયો, ધર્મગુરુ કયો, મોટા વડા કયો, એને એમ થાય છે કે આ 3 મારા શિષ્યો જેવા કહેવાય, પણ એને અભિમાન આવી ગયું છે કે શું, લોકો એને માનવા લાગ્યા છે અને એના ચરણમાં પડે છે અને નમસ્કાર કરવા દે છે, તો મારે એને બોધ આપવો જોઈએ. એટલે ત્યાં પાસે જાય છે કે તમે તમારી જાતને સંત કેમ કેવડાવો છો? તો 3 જણા કહે છે કે બાપજી, અમે તો ગમાર છીએ, અમે સંત કેવડાવતા નથી. તો ધર્મગુરુ કહે છે કે સારું, તમે કંઈ પ્રાર્થના કરો છો? તમને કોઈ બધા માને છે તે ખબર છે? ના, અમે એવું કંઈ જાણતા નથી. તમે કઈ પ્રાર્થના કરો છો? તો 3 સંકોચ અનુભવે છે, પણ પછી હિંમત રાખીને કહે છે કે અમે તો આ પ્રમાણે પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન, તમે 3 છો અને અમે પણ 3 છીએ. તમારી પાસે જે કંઈ હોય તે અમારી પાસે હજો અને અમારા 3નું ભલું કરો. એટલે કે તું જ મુજ એક, તમે 3 અમે 3, સંખ્યામાં સરખા જ છીએ, ને તમારી પાસે જે છે ભગવાન છો, સ્વરૂપની પ્રાપ્તિ છે, તો એમાં ભાગ પડાવો છે, એટલે એમાંથી તમને જે લાગે તે અમને 3ને પણ આપજો. અમે તો આવી પ્રાર્થના કરીએ છીએ, બીજું કાંઈ અમને આવડતું નથી. હવે જે ગુરુ છે, વડા છે, મોટા ધર્મ, એ ધર્મગુરુ કહે છે કે આમ તો ન ચાલે, તમને કંઈ આવડતું નથી, ગુસ્સે થાય છે, તમે આવી વાહિયાત પ્રાર્થના કરો છો, આમાં શું તમારું ભલું થાય, અથવા આમાં તમે શું પ્રાર્થના કરી કહેવાય? તમે લોકોને પણ આવો જ રસ્તો બતાવો છો, આ બરોબર નથી. તો કહે છે અમને શીખવાડો પ્રાર્થના. એટલે એમણે કંઈક બાઇબલ કાઢી અને એમાંથી એક પ્રાર્થના શીખવાડી. લાંબી હતી, પછી કે આટલું યાદ ન રહે તો આટલું ટૂંકું, એમ કરીને એક પ્રાર્થના શીખવાડી. અને ધર્મગુરુ રસ્તે પડી જાય છે કે ચાલો, મેં કંઈક કોઈકને શીખવાડ્યું. હવે આ જે 3 છે એ હજુ થોડીક વાર ધર્મગુરુ આગળ થાય છે, ત્યાં ભૂલી ગયા કે આપણને શું શીખવાડ્યું હતું, કંઈ લેખિત પુસ્તક આપ્યું નહોતું, તો કે આપણે તો ભૂલી ગયા. એટલે પાછા થોડેક દૂર ગયા છે, ધર્મગુરુની પાછળ જાય છે. તો ધર્મગુરુ નૌકામાં કે જહાજમાં કે સ્ટીમરમાં બેસી ગયા હોય છે, દરિયાની વાત છે, એટલે કે દૂર નીકળી ગયા છે. તો આ 3 ધર્મગુરુ જે માનતા નથી, 3 સંત છે, પણ ધર્મગુરુ એને માન્યતા આપતા નથી, એની પાછળ જઈ અને દરિયામાં પાણીમાં ચાલતા જાય છે. એટલે કે પાણી ઉપર એ ચાલી શકે છે, જેમ આગ ઉપર ચાલી શકે છે, એમ કોઈ સાધન નથી એની પાસે. પહેલાં તો સાધનવાળા છે, એમની પાસે કોઈ નથી, પણ દરિયામાં તરતા એટલે ચાલતા પહોંચ્યા. એ જુએ છે કે આ પાણી પર ચાલી શકે એટલી તો આનામાં સિદ્ધિ છે, લબ્ધિ છે, તો નજીક પહોંચ્યા. કેમ, શું થયું? તો કે અમને માફ કરજો, આપનું શીખવાડેલી પ્રાર્થના તો અમે ભૂલી ગયા, કે શું બોધ હતો, શું શબ્દો હતા. શબ્દ ભૂલી ગયા છે, ભાવ પકડાઈ ગયો છે. એટલે એકદમ નમ્રીભૂત થઈને આવી જાય છે. એટલે ત્યાં આજે ધર્મગુરુ કહે છે કે તમે તો આગળ છો, તમે પામેલા છો અને તમે તરી ગયા છો, આ દરિયાના પાણી પર ચાલ્યા છો, પણ હું કહું છું કે ભવસાગર તરી ગયા છો. તમે જે પ્રાર્થના કરી છે એ જ સાચી પ્રાર્થના છે, કે તખ્ત નશીન થઈને, કે ગાદી નશીન થઈને, કે ગાદી તકીએ બેસીને ભગવાનની સમકક્ષ કે સમોવડીઓ નહીં થવાય. સમોવડ થવામાં મજા નથી. નાના થઈને હસો, તમે નાના થઈને લીધું છે, એટલે તમે પામી ગયા, પામી જશો. લઘુતા મેં પ્રભુતા વસે, પ્રભુતા સે પ્રભુ દૂર. તમે સાચા સંત છો, અને એને નમસ્કાર કરે છે. એટલે કહેવાનો મતલબ કે કેટલીક વખત સતને પામેલા વ્યક્તિ હોય છે, એ ઓળખી શકાતા નથી, પહોંચી વળાતું નથી, કોઈની પહોંચ નથી, એટલે પહોંચી શકતા નથી. અને પામેલો જે કહેવાય છે, સમાજ જેને ધર્મગુરુ માને છે, મોટો માને છે, તેની પાસે નથી. તેની પાસે એ વસ્તુ નથી, અને થાય છે કે મારી પાસે નથી, આ 3 પાસે છે. દેખીતા ગમાર જેવા, આખી વાર્તામાં એમ જ છે, અને વાર્તા ઘટના બનેલી છે, આ વાર્તા નથી. અને તેમાં એ 3 દેખીતી કોઈ ઓળખી ન શકે એવી દશામાં છે, પણ હકીકતમાં એ આગળ છે. ને કહેવાનું એમ હતું કે નાનો થઈને ખવાય, મોટો થઈને ન ખવાય, બાપ થઈને ન ખવાય, એમ જે કહેવાય છે, બેટો થઈને ખવાય, તેની વાત છે. એટલે નમ્રતા વિના કૃપાળુદેવના માર્ગમાં કૃપાળુદેવ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી, પૂરેપૂરા નમ્રતા એ મોટામાં મોટો સદગુણ. અને એનું જ સંતનું લક્ષણ છે કે ફરી કહેવાય જાય છે કે વૃક્ષ પર ફળ આવે તો એ નીચું જ નમે. ગુરુત્વાકર્ષણના નિયમથી નીચું આવે છે, નીચું પડે છે, એ જુદી વાત થઈ, પણ એ નીચું જ હોય. એટલે હંમેશા નમ્રતા મોટો ગુણ છે.
આ બાંધણી તીર્થમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજી થઈ ગયા, તો એમનો તો મોટામાં મોટો ગુણ એ જ હતો કે પરમ વિનય, નર્યો વિનય, નરી નમ્રતાની મૂર્તિ. લોકો ઓળખી ન શક્યા એટલા વિનય, એટલા નમ્ર હતા. એટલે ટૂંકમાં અનાહત નાદની વાતમાં આટલું જ કહેવાનું છે આપણે કે કૃપાળુદેવ કેવી રીતે પામ્યા છે, પ્રભુશ્રીજી કેવી રીતે પામ્યા છે, કે બ્રહ્મચારીજી કેવી રીતે પામ્યા છે. તો કે દશા એમનેમ થતી નથી. દશા હોય તો માનવાનું ફળ છે, દશા હોય તો નિષેધવાની જરૂર નથી, પણ દશા ન હોય તો કીધે થતી નથી. એટલે અહીંયા દશા પર વાત આવી. આ વાત છોટમ જેવા એક ધીરા ભગતજી થઈ ગયા. ધીરાની કાફી કહીએ છીએ તે. એ ધીરા ભગતે શું લખ્યું તો કે સમજ્યા તે સુખ પામ્યા રે, શમ્યા તે સત્ય શેરડીએ, હરખ શોક સમતુલ્ય રે, અલખ લહેરડીએ, અલખ લહેરડીએ. આ અલખની લહેરખીની વાત છે. આ શીતળ સમીરની સુરખીની વાત છે. આ લહેરખી, એ લહેર ક્યારે થાય તો કે ગુરુની કૃપા થાય, સંતની મેર થાય ત્યારે આ લહેર આવે છે. આત્માના આનંદની લહેર એમનેમ થતી નથી. દીનબંધુની કૃપા પણ જોઈએ છીએ. માથે સત્પુરુષ હશે, સત્પુરુષનો વિનય હશે તો થશે. હવે મને પ્રાપ્તિ થઈ, હવે હું જ જ્ઞાની, અથવા તો હવે હું જ અધિક કે હું સમકક્ષ, એમ નહીં. જે શિષ્ય છે, પહેલાં તો શિષ્ય જ સત્શિષ્ય હોવો જોઈએ, પણ જો છે તો તેને સદગુરુનો ઉપકાર છેક સુધી, ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે. હે પ્રભુના દોરામાં ગાઈએ છીએ તેમ આ જીવનમાં જેટલું બાકી હોય તેટલું મરણના અંત સમય સુધી માથે સત્પુરુષનું શરણું હજો હજો અને થજો જ. એક વખત લીધું તો હવે પછી જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વ પ્રકારે રહેવાય એ રીતે પડી જવાનું છે. બાકી વાતમાં માલ નથી. કોઈ દિવસ મુદ્દામાલ મળશે નહીં જો આપણે સત્પુરુષને કોઈ બેઠા તો. એટલે હાથે માથે ને સાથે છેક સુધી સત્પુરુષના શરણની વાત છે. કેવલ જ્ઞાન થાય ત્યાં સુધી 12મા ગુણસ્થાનકના અંત સુધી સત્પુરુષ અને સત્શ્રુતનું અવલંબન અનિવાર્ય કહ્યું છે. જે નથી લેતો તે પડે છે. હવે તો મને પણ આત્મા પ્રાપ્ત થયો, મને પણ આત્મજ્ઞાન છે, મને પણ સમ્યક દર્શન છે, અથવા હું પણ યોગ્ય જ છું, હું પણ જ્ઞાની છું, એમ જ્યાં આવ્યો એવો ભાવની લહેરકી આવી ગઈ, લસરકો આવી ગયો, સહેજ પણ ઝાંખી થઈ ત્યાં જીવ પડ્યો જ પડ્યો સમજવાનું છે. ભલે એના અનુભવની ખુમારી પોતાની પાસેથી કોઈ લઈ જવાનું નથી, પણ એના ઢંઢેરા પીટવાના ન હોય, એને કંઈ બતાવવાનું ન હોય. એ દશા કરવાની છે, દશા લાવવાની છે, દશા થવાની છે. પણ દશા થયે કેવલ જ્ઞાન લગોલગ પહોંચી જાય તો પણ એ જરાય અધિક માનતા નથી, મોટા માનતા નથી. એટલે ઘણું કહી દીધું કે અલખ દેદાર જોઈ લીધો છે તો પણ કૃપાળુદેવ વ્યવસાય પરિવાર કે જે જવાબદારી છે, પૂર્વ ભવનું જે કરજ છે, પિતાશ્રીનું કરજ છે, ઋણમુક્ત થવું છે, એમાં પાછી પાની કરતા નથી. એ પૂરું જ કરે છે. અનાસક્ત ભાવ એમણે કેવો મેન્ટેન કર્યો છે એ વિચારવા જેવી વાત છે કે આટલો રામચંદ્રજીને વર્તો વૈરાગ્ય, એવો કૃપાળુદેવને વૈરાગ્ય, એથી અધિક કેવો હોય તો કહેવાય. અને તેમ છતાં એવા વૈરાગ્યમાં, એવા ઉપશમ ભાવમાં આ કેવલ જ્ઞાન સુધીની દશા થવું હોય તેવા પુરુષને જ્યારે વ્યવહારમાં રહેવું પડે, બધાની સાથે વિનયપૂર્વક વર્તવું પડે, બધા વ્યવસાયને જસ્ટિફાઈ કરવો પડે, વ્યવસાયને લગતા જે કોઈ કસ્ટમર્સ, ગ્રાહક હોય અથવા પાર્ટનર્સ હોય, ભાગીદાર હોય, અથવા તો જે કંઈ પરિવારના સગા છે તે સ્વજન આપતજન જે કયો તે, એ વખતના મુંબઈમાં જ્યાં ઓટલા રોટલાના ઠેકાણા ન હોય, ઓટલો મુશ્કેલ, અને તે વખતે આ બધો જ ભાવ એમણે કેવી રીતે મેન્ટેન કર્યો હશે એ વિચારવા જેવું છે. જગતમાં, આ દુનિયામાં ગમે ત્યાં અનંતા જ્ઞાની પુરુષો થયા છે અને થતા રહેશે, પણ એ અનંતા જ્ઞાની પુરુષોમાં આવા તો કોઈક જ થાય છે કે જેને આટલો પ્રખર પ્રચંડ ઉપાધિ યોગ હોય અને ઉપાધિમાં સમાધિ માનીને આવી દશા કરી જતા હોય, અને પાછું આત્માને ક્યાંય ઊની આંચ આવતી નથી. સાચને ન આવે આંચ, સાચ સત, સાચું સત પ્રગટ્યું છે, સમ્યક દર્શન થઈ ગયું છે, શાયિક સમ્યક દર્શનની પ્રાપ્તિ, તે પુરુષને પછી અલખનો દેદાર દેખાયમાં નવાઈ નથી. તેવા પુરુષો પુરુષાર્થ કરે તો તદભવ મોક્ષગામી હોય, તે જ ભવે મોક્ષે જઈ શકે. કોઈકને બાકી રહે તો 1, 2 કે 3 ભવ, પણ વધુમાં વધુ તેટલા ભવ, તે જ ભવે મોક્ષે જઈ શકે એટલું કૌતુક, દૈવત અથવા તો તાકાત છે જેનામાં, તે મૂકીને કોઈ બીજો ભાવ પસંદ કરે ન જ કરે. અને કૃપાળુદેવ જેવા તો સત્પુરુષાર્થ જ સેવે ને. એ હજી તો 1947ની સાલ છે, 10 વર્ષ મળ્યા છે પછી નિર્વાણ છે, તો એ 10 વર્ષમાં કેટલો પુરુષાર્થ કર્યો હોય. જો અત્યારે જ આ દશા હોય, આ વિક્રમ સંવત 1947માં જ આ દશા હોય, તો પછીની દશા તો ઓર હોય એમાં નવાઈ નથી. સમય સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તતો હોય એવી દશા.
કોઈ કરી શકે તેવાનો પ્રસંગ નથી, પોતે લખે છે. પછી લખે છે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. 680માં પત્રમાં મૂક્યું અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર છીએ. આવા પુરુષને તો સમય સમયના નમસ્કાર છે. અહીંયા અંતમાં એટલું જ કહેવાનું કે જે વાજા વાગવાની વાત હતી, અનાહતનાદની વાત હતી, તે વાજુ વાગી ગયું છે, તે પરિપૂર્ણ થયું છે. અને એટલે જ કદાચ આપણે આત્મસિદ્ધિજી જ્યારે પૂજામાં કે રાગ રાગિણીમાં ગાઈએ છીએ ત્યારે એક પદ સુંદર છે તે ગાઈએ છીએ. વાજા વાગિયા રે વાજા વાગિયા, વાજા વાગ્યા સદગુરુને દરબાર, અનહદ વાજા વાગિયા. આ અનહત વાજા તે બીજું કાંઈ નથી, અનાહત નાદ, અને તે કૃપાળદેવની દશા. એટલે આપણે ગાઈએ છીએ કે મારા સદગુરુના દરબારમાં અલખના દેદાર થઈ ગયા છે. તે સદગુરુ પોતે જ છે અને તે જ અલખ છે, અલક્ષ પુરુષ છે. તેનો લક્ષ્ય આપણને પણ થઈ જાય એટલે આપણને પણ અનાહત નાદ વાગે જ વાગે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.